નંબર 4 p of u બરાબર 4u વર્ગ પ્લસ 8u. હવે તમે જો આની અંદર વર્ગવાળો પદ હાજર છે, u ના વર્ગવાળો પદ હાજર છે, પણ u ને એક ઘાત વાળો પદ હાજર છે, પરંતુ અચળ પદ ગેરહાજર છે. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આ રીતનું લખી શકાય 4u વર્ગ પ્લસ 8u પ્લસ 0. અચળ પદ ગેરહાજર છે આની અંદર. પહેલા આના સહગુણકો મેળવી લઈએ. a બરાબર 4, b બરાબર 8, c બરાબર 0. બહુપદ એકવાર લખી દઈએ. p of u બરાબર 4u વર્ગ પ્લસ 8u. હવે અહીંયા શૂન્ય શોધવા માટે p of u ની નીચે 0 લખી દઈશું. આ બંનેમાંથી હવે 4 એકા 4 અને 4 દુ 8, બંનેની અંદર u છે તો એક u કોમન નીકળશે. તો 4 ને કોમન કાઢી દઈએ તો અહીંયા એક u પણ કોમન નીકળશે. u 4 બાર આવતા રહ્યા, u વર્ગમાંથી એક u બાર આવી ગયા તો એક u વધશે. 4 દુ 8, 4 દુ 8, u બાર આવતા રહે એટલે એક જ 2 જ વધશે. હવે આ બંનેને 0 સાથે સરખાવી દઈએ તો 4u બરાબર 0 અથવા u પ્લસ 2 બરાબર 0. 4u ને 0 સાથે સરખાવ્યા, u પ્લસ 2 ને 0 સાથે સરખાવ્યા. હવે આનું સાદું રૂપ આપીએ તો u બરાબર 0, આ 4 ભાગાકારમાં જશે તેથી u બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, જવાબ 0 જ આવે. આ શૂન્યને આપણે આલ્ફા કહીશું. આલ્ફા બરાબર 0. અહીંયા u બરાબર પ્લસ b જમણી બાજુ જાય તો પ્લસ 2 જમણી બાજુ જાય તો માઈનસ 2 થશે. આ શૂન્યને આપણે બીટા કહીએ. બીટા બરાબર માઈનસ 2. હવે બંને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા આપણી પાસે 0 છે પ્લસ બીટા માઈનસ 2 છે. માઈનસ 2 અને 0 નો સરવાળો માઈનસ 2 જ મળે. હવે અહીંયા સહગુણકો તરફ નજર નાખો તો અહીંયા 8 છે, b બરાબર 8 છે તો આપણે 8 લાવવા માટે 2 ને 4 વડે ગુણવા પડે. તો પહેલા જે છે એને લખી દઈએ -2 છેદમાં 4 છે. આના છેદમાં કંઈ નથી એટલે કે 1 છે. -2 છેદમાં 1, -2 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખે. હવે અહીંયા સહગુણકો તરફ નજર નાખો તો b બરાબર 8 છે, a બરાબર 4 છે. ટૂંકમાં છેદને 4 વડે ગુણો, અંશને 4 વડે ગુણો તો આપણને જોઈતી વસ્તુ મળી જશે. આ માઈનસ પ્લસ માઈનસ અમને લખી દો 4 દુ 8, 4 એકા 4. હવે જો માઈનસ અમને 8 બરાબર આપણી પાસે b છે તો એ b લખી દઈએ. 4 બરાબર a છે તો a લખી દઈશું. હવે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા આપણી પાસે 0 છે ગુણ્યા બીટા -2 છે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે જવાબ 0 જ આવે. હવે 0 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખી શકાય, પણ 0 પણ લખી શકાય. આપણે 4 છે અહીંયા તો 0 ના છેદમાં 4 લખીએ. 0 બરાબર c અને 4 બરાબર a. તો આ રીતે આપણે સહગુણકો સાથેનો સંબંધ ચકાસી શકીએ. નંબર 5 t વર્ગ ઓછા 15. હવે અહીંયા જોશો તો જે બહુપદી છે એની અંદર
વર્ગવાળું પદ છે પણ વચ્ચેનું જે પદ છે ગેરહાજર છે, અચળ પદ આપેલું છે. તો પહેલા આના પ્રમાણિત સ્વરૂપમાં રાખીએ p ઓફ t બરાબર t વર્ગ. જો આ પદ જે ગેરહાજર છે ત્યાં આપણે 0t લખી દઈએ કારણ કે b બરાબર 0 લેવા પડશે. -15 જે છે એમને એમ લખી દઈએ. હવે આને સહગુણકો મેળવી લઈએ તો a બરાબર t વર્ગનો સહગુણક 1, અહીંયા t નો સહગુણક b બરાબર 0 અને અચળ પદ c બરાબર -15. હવે એકવાર આ બહુપદી લખી દઈએ p ઓફ t બરાબર t વર્ગ ઓછા 15. પહેલાના શૂન્ય શોધવા છે એટલા માટે p ઓફ t બરાબર 0 લખી દઈએ. હવે t વર્ગ જો t નો વર્ગ છે 15 જે છે એ વર્ગમૂળમાં 15 નો વર્ગ છે. તેથી 0 બરાબર, હવે જો આપણે એક નિત્યસમ ભણીને આવ્યા છીએ a વર્ગ ઓછા b વર્ગ બરાબર પહેલા કૌંસમાં a ઓછા b બીજા કૌંસમાં a વત્તા b. આ નિત્યસમનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. અહીંયા એક વાર માઈનસ લઈએ અને એક વખત પ્લસ લઈએ. t માઈનસ વર્ગમૂળમાં 15. જો આમાં એકવાર માઈનસ લીધા છે તો બીજી વખત પ્લસ લઈશું. t પ્લસ વર્ગમૂળમાં 15. જો અહીંયા પ્લસ લો તો અહીંયા માઈનસ લેવાના. બંને અવયવોને 0 સાથે સરખાવી દઈએ. t માઈનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અથવા t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0. તેથી t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15 જમણી બાજુ જશે એટલે પ્લસ વર્ગમૂળમાં 15 થશે અને આ જે શૂન્ય મળ્યું છે એને આપણે આલ્ફા કહી દઈએ. તો આલ્ફા બરાબર વર્ગમૂળમાં 15. અહીંયા જુઓ તો t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15 જમણી બાજુ જશે, સોરી પ્લસ વર્ગમૂળમાં 15 જમણી બાજુ જશે તો માઈનસ વર્ગમૂળમાં 15 થશે. t ની જગ્યાએ બીટા લખી દઈએ માઈનસ વર્ગમૂળમાં 15. તો બીજું શૂન્ય આપણને માઈનસ વર્ગમૂળમાં 15 મળ્યા. હવે બંને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા આપણને વર્ગમૂળમાં 15 મળ્યા છે વત્તા બીટા માઈનસ વર્ગમૂળમાં 15 મળ્યા છે. હવે જો વર્ગમૂળમાં 15 પ્લસ છે આ વર્ગમૂળમાં 15 માઈનસ છે, ચિહ્નો જુદા જુદા હોય તો બાદ કરવાના. વર્ગમૂળમાંથી 15 માંથી વર્ગમૂળમાં 15 જશે તો 0 વધશે. અહીંયા આપણે હવે સહગુણકો તરફ જોઈએ તો 0 બરાબર b છે અને a બરાબર 1 છે. હવે સૂત્રમાં જોશો તો અહીંયા આગળ માઈનસ છે, b આગળ માઈનસ છે તો આપણે અહીંયા વ્યવસ્થા કરી દઈએ 0 આગળ માઈનસ લખી શકીએ, કોઈ ફરક ના પડે અને છેદમાં કાઈ નહીં એટલે 1 લખી દઈએ બરાબર માઈનસ m ના m. 0 બરાબર b છે તો ત્યાં b લખી દઈએ. 1 બરાબર a છે તો ત્યાં 1 લખી દઈએ. હવે બંને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 15 ગુણ્યા માઈનસ વર્ગમૂળમાં 15 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે પૂરેપૂરા 15. આપણે અહીંયા ત્રીજા નંબરનો નિયમ છે પ્લસ માઈનસ માઈનસ. હવે અહીંયા સહગુણકો તરફ નજર નાખશો તો -15 બરાબર c આપેલા છે. હવે પહેલા અહીંયા લખીએ -15 ના છેદમાં કંઈ નહીં એટલે શું છે 1 છે.
15 બરાબર c આપેલા છે તો ત્યાં c લખી દઈએ 1 બરાબર આપણી પાસે a છે તો a લખી દઈએ આ રીતે ગણી શકાય નંબર 5 p of x બરાબર 3x વર્ગ ઓછા 4 3x વર્ગ ઓછા x ઓછા 4 સૌપ્રથમ અહીંયા સહગુણકો મેળવી લઈએ a બરાબર x વર્ગ નો સહગુણક 3 છે b બરાબર x નો સહગુણક -1 છે c બરાબર અચળ પદ છે -4 જો અહીંયા x વર્ગ નો સહગુણક a બરાબર 3 x નો સહગુણક b બરાબર -1 અચળ પદ c બરાબર -4 p of x બરાબર 3x વર્ગ ઓછા x ઓછા 4 હવે શૂન્ય મેળવવા માટે p of x ની જગ્યાએ શૂન્ય મૂકી દઈશું હવે અહીંયા જો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો +3 ગુણ્યા -4 પ્લસ માઈનસ માઈનસ 3 ચોક 12 તો ગુણાકાર આપણને મળશે અહીંયા -12 ગુણાકાર માઈનસ આવ્યો છે બાદબાકી આવે બાદબાકીનું ચિહ્ન આવ્યું છે એનો મતલબ એવો થશે કે -12 ના એવા બે અવયવ પડશે જેની બાદબાકીથી વચ્ચેનું પદ મળશે તો -12 ના એવા બે અવયવ પડો જેની બાદબાકી -1 આવે 4 તરી 12 4 માંથી 3 જાય તો 1 4 તરી 12 હવે ચિહ્નની વાત કરીએ તો ચિહ્નો કયા કયા આવશે તો અહીંયા બીજા પદ આગળ માઈનસ છે ને આપણે શીખ્યા છીએ કે બીજા પદ આગળ જે ચિહ્ન હોય એ મોટા અવયવને આપવાનું તો અહીંયા 4 મોટો અવયવ છે અને માઈનસ રાખીશું બાકી બધાને પ્લસ રાખીશું -4 + +3 ચિહ્નો જુદા જુદા બાદબાકી થાય 4 માંથી 3 જાય તો 1 ચોથો મોટો એ માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ 3x વર્ગ -4 ની પાછળ x લગાવો -4x + 3 ની પાછળ x લગાવો +3x -4 એમના એમ જ તેથી 0 બરાબર પહેલા બે પદમાંથી x કોમન નીકળશે બીજું કાંઈ નહીં અહીંયા 3x વર્ગમાંથી x બાર આવી ગયા તો એક 3 વધશે x વર્ગમાંથી 1x બાર આવે એટલે 1x વધશે આ 4x માંથી x બાર આવી ગયા એટલે 4 વધશે બસ આ બંનેમાંથી 1 બાર નીકળશે તો વધશે અહીંયા 3x - 4 આનું આજ વધે તેથી 3x - 4 3x - 4 કોમન કાઢીશું 3x - 4 થી કોમન નીકળશે એટલે 1 x વધશે 3x - 4 કોમન નીકળશે એટલે 1 વધશે તેથી બંનેને 0 સાથે સરખાવી દો 3x - 4 બરાબર 0 અથવા x + 1 બરાબર 0 તેથી 3x -4 જમણી બાજુ જાય તો +4 થશે ચિહ્ન માઈનસ છે પ્લસ થઈ જશે x બરાબર 4 આ તગડો છે જમણી બાજુ જાય એટલે નીચે જશે છેદમાં ભાગાકારમાં તો x બરાબર 4 તૃતીયાંશ તેથી આપણને આ પહેલું જે શૂન્ય છે એ મળ્યો આલ્ફા બરાબર 4 તૃતીયાંશ હવે x બરાબર +1 જમણી બાજુ જાય તો -1 થશે બીજા શૂન્યને આપણે બીટા કહીએ બીટા બરાબર -1
બંને શૂન્ય આ રીતે આપણને મળી ગયા છે. હવે પહેલા બંને શૂન્યનો સરવાળો કરી આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા પહેલું શૂન્ય 4/3 વત્તા બીજું શૂન્ય -1. હવે જુઓ તો અહીંયા 3 છે, આના છેદમાં કંઈ નહીં એટલે અહીંયા 1 છે. તો 3 અને 1 નો લસા આવશે 3. હવે 4 નીચે ઓલરેડી 3 છે તો 3 ને એમને લખી દઈશું પ્લસ 3 નો અહીંયા ક્રોસ ગુણાકાર કરો 3 એકા 3 અહીંયા 4 હતા 3 એકા 3. હવે 4 પ્લસ છે 3 માઈનસ છે બાદ થશે 4 માં 3 જાય તો 1/3. હવે જો તો અહીંયા 1 મળ્યો છે પણ b બરાબર તો કેટલા છે -1 છે. તો 1 અહીંયા માઈનસ લખો અને બીજું એક આગળ પણ માઈનસ લખી દેવું પડશે કારણ કે માઈનસ માઈનસ પ્લસ થશે તો જ આપણને +1 મળશે. આ સ્ટેપ અલગથી કરી દઈએ વારો 3 એક માઈનસ અંદર મૂકીએ બીજું માઈનસ બહાર મૂકીએ. જો આ -1 છે અહીંયા કામ આવશે અને આ માઈનસ છે પેલા સૂત્ર માટે કામ આવશે. અહીંયા માઈનસ છે એના માટે. હવે જેના માટે જે છે મૂકી દઈએ આ માઈનસ એમના એમ. -1 બરાબર કેટલા છે b 3 બરાબર કેટલા છે a -b છેદમાં a આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા બરાબર 4/3 ગુણ્યા બીટા બરાબર -1 બરાબર આ -1 અંશમાં ગણાય અંશ અંશનો ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ 4 એકા 4 છેદમાં 3 ના એમ જ. હવે -4 બરાબર શું છે તો આપણી પાસે c છે 3 બરાબર a તો ત્યાં લખી દઈએ a. તો આ રીતે આપણે આ દાખલાની અંદર શૂન્ય શોધ્યા અને શૂન્યનો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. આ દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરજો એટલે દાખલા આવડી જશે. આ રીતે તમે વ્યવસ્થિત લખશો તો તમારો ક્યાંય પણ અડધો ગુણ પણ નહીં કપાય. જય માં સરસ્વતી.